પારડીમાં શાળાઓ શરૂ થતાં જ વાન રિક્ષા ચાલકો આરટીઓના નિયમોને લઈ હડતાળ પર ઉતરતા વાલીઓ અટવાયા। નોકરિયાત પેરેન્ટ્સને હાલાકી, તંત્ર અને રિક્ષા ચાલકો વહેલી તકે ઉકેલ લાવવા અપીલ કરતા વાલીઓ। પારડીમાં આજ રોજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગતરોજ આરટીઓ ઇન્સ્પેક્ટર અને પોલીસ દ્વારા સ્કૂલ વર્દીવાળા વાન રિક્ષા ચાલકો સાથે બેઠક કરી દુર્ઘટના ટાળવા સરકારના ગાઈડલાઇનનું પાલન કરવા સૂચના આપી હતી। રાજકોટના ટીઆરપી ઝોનમાં બનેલા આગની ઘટના બાદ રાજ્ય સરકારે સ્કૂલ વાન ચાલકો સામે આરટીઓ દ્વારા નવા નિયમો, જેમાં વાહનોના પાર્સિંગ, 10 બાળકો બેસાડવા જેવા 15 જેટલા નિયમોનું પાલન કરવા જણાવતા વાહન ચાલકોએ માન્ય ન રાખી આજરોજ દરેક સ્કૂલ વર્દી ચાલકોએ હડતાળ પર ઉતરી વિરોધ જતાવ્યો હતો। શાળા શરૂ થવાના પ્રથમ દિવસે સ્કૂલ વાન સંચાલકો હડતાળ પર ઉતરતા નોકરી ઉપર જતા વાલીઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ અંગે વાલીઓએ જણાવ્યું હતું કે જે પેરેન્ટ્સ નોકરિયાત વર્ગનો હોય તેને બાળકોને શાળામાં છોડવાનું મુશ્કેલ બને છે, ત્યારે સ્કૂલ વાન રિક્ષા ચાલકો અને તંત્ર વહેલી તકે આનો નિર્ણય લઈ ઉકેલ લાવે તેવી અપીલ કરી હતી। મારું નામ મહેન્દ્રભાઈ છે। મેં પારડીથી આવું છું। હવે આજથી સ્કૂલ ચાલુ થઈ છે તો બધા બાળકોને બહુ તકલીફ પડે છે કે આટલું બધું છોકરાઓને હેરાન થવું પડે છે કે રિક્ષા ને એવું બંધ છે, રિક્ષા વાન બંધ છે। તો રિક્ષા ચાલકોને બી વિનંતી છે કે એ જરાક કઈ એનું નિકાલ લાવે અને છોકરાઓનું જરાક સમજીને કરીએ એવું। બહુ તકલીફ પડે છે કેમ કે અમુક જે નોકરિયાત વર્ગ છે, જે એ લોકોને નોકરી જવું પડે તો બાળકોને લેવા માટે બહુ તકલીફ પડે, અહીંયા લેવા મૂકવા માટે બહુ તકલીફ પડતી છે। તો જરાક વિચારીને પ્રશાસને બી સમજવું જોઈએ કઈ કરે રિક્ષાવાળા હાથે કઈ મીટિંગ કરીને એ લોકો જે સજેશન લાવે તે સારું છે। એ લોકોના નિયમ બહુ બધા હોય છે કે પીયુસી પ્લસ એક રિક્ષામાં 10 છોકરાઓથી વધારે નહીં લેવાય એવું કરીને, તો પછી ટેક્સી પાસિંગ જોઈએ એવું। તો એ રીતના એ લોકોના નિયમ છે જે વાહનવાળા હવે રિક્ષાવાળા વાહનવાળાને વિનંતી છે કે આગળ આવીને એ ફરીથી ચાલુ કરીએ એવી વિનંતી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।